વાંજલપુરમાં ધારાસભ્ય યોગેશ પટેલના નિધન પર ભાજપાના શહેર પ્રમુખ શ્રી ડોક્ટર જયપ્રકાશ સોની તથા કોંગ્રેસના કોર્પોરેટર દીપાબેન શ્રીવાસ્તવે નિવેદન આપતા જણાવ્યું કે આજે દુઃખદ સમાચાર અમને સૌને મળ્યા છે। ભારતીય જનતા પાર્ટી પરિવાર તરીકે પૂરું પરિવાર આ સમાચારથી દુઃખી છે। સૌ આઘાતની લાગણી અનુભવી રહ્યા છે। એક લોકચાહના મેળવના લોકપ્રિય એવા ધારાસભ્ય અમે ગુમાવ્યા છે અને એના કરતાં પણ એક અનુભવી કાર્યકર્તા જેમની પાસે 8 વખત ધારાસભ્ય રહેવાનો અનુભવ હતો એવા કાર્યકર્તા ગુમાવવાનું અમને સૌને દુઃખ છે। આ પ્રસંગે એમના આત્માને પ્રભુ શાંતિ અને સદગતિ આપે એવી પ્રાર્થના કરું છું। વડોદરા માટે ખૂબ જ દુઃખદ ઘટના છે અને આવા દિગ્ગજ જે વર્ષો સુધી લોકોને માટે તત્પર રહ્યા, ખરેખર જનસેવા કરી, એમને આજે વ્યક્તિ જે જય ભોલે નામથી ઓળખાનારા નથી રહ્યા અને મારી તો હજુ આ શરૂઆત જ હતી, હજુ ઘણું શીખવાનું બાકી। તો કાકા જ કહું છું એમને અને 15 દિવસ પહેલાં મારી મુલાકાત થઈ હતી રાવપુરા, ખૂબ આશીર્વાદ લીધા હતા એમને અને આ ખૂબ જ દુઃખદની ઘટના છે। એમના પરિવારજનોને ખૂબ જ હિંમત આપે। ઓમ શાંતિ।